ભક્તિ એ તો જ્ઞાન સાથે વ્યવહાર સંલગ્ન સંકળાયેલું જ્ઞાનનું અંગ છે. જ્ઞાન ભક્તિ વગર હોઈ શકતું જ નથી. કયું જ્ઞાન? તો કે પોતાનું આત્મ સ્વરૂપ જ્ઞાન. પણ એ પામવા માટે, ભક્તિથી આપણે પામવા માટે જઈએ ત્યારે એને ભક્તિયોગ જરૂર કહેવાય છે. પરંતુ એ જ્ઞાન યોગ, ભક્તિયોગ અને કર્મયોગ અહીંયા આગળ વ્યવહાર સાથે જોડેલો આપણો ભગવાન અને ભગવાન પામવાનો આરાધનાનો ક્રમ જે બધો છે એમાં આ ભક્તિ આવે જ છે. પણ હકીકતમાં ભગવાનની ભાષામાં એ જ્ઞાનનું અંગ છે. ભક્તિ એ જ્ઞાનનું અંગ છે. જેમ આપણે જળ પીએ છીએ, પાણી પીએ છીએ, અને એ જળ, એમાં જળનો રસ ન હોય તો આપણી તરસ ન છીપે. જળ રસ કહેવાય છે એને. એ આપણી તરસ છીપે નહીં. એટલે આપણી જ્ઞાન પીપાસા, જ્ઞાન પામ્યા પછી પણ એ દાદા ભગવાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ થઈ જવું, એના માટે અદ્ભુત પરાભક્તિ છે આકારની. બધા શાસ્ત્રોમાં ને બધા ધર્મોમાં ભક્તિ માટે ને પરાભક્તિ માટે તો ખૂબ કહેવાયું છે. પરાભક્તિ આ કાળમાં હોવી બહુ મુશ્કેલ છે કે છે. પણ આ સીધી આજે આ કાળમાં દાદા ભગવાને ખાસ એમના છેવટના વચનોમાં બધાને જણાવ્યું કે આ કાળમાં હવેથી આ દાદા ભગવાનના અસીમ જે જ્યારે ભક્તિ બધાને બહુ કામ કરશે. કે એમાં વ્યવહારમાં કળિયુગના બધા કાળના પ્રભાવો અને એના કારણે વ્યવહારમાં આપણામાં જે દૂષિતતા છે બધી, એને એ દૂષિતતા હળવી થતાં થતાં આપણો વ્યવહાર કેવી રીતે સરળ થાય, સુગમ થાય, એના માટેનું આ એક જ સાધન રહેશે. અને આ મોટામાં મોટું સત્સાધન છે, મોટામાં મોટું. કારણ કે એ વ્યક્તિની ભક્તિ નથી. એ વ્યક્તિની ભક્તિ નથી. બધા જ ભગવાન ખોરે છે, સમજે છે. ભગવાન શું છે જાણતા નથી. પરંતુ એ ભગવાનનો પ્રકાશ છે આખો. દાદા ભગવાન એ વ્યક્તિ સ્વરૂપ નથી. એમાં પરમાત્માનો પ્રકાશ છે. એટલે કે આત્માનું પરમાત્મા સ્વરૂપના પ્રકાશનું હોવાપણું એ દાદા ભગવાનનું હોવાપણું છે. બહુ અદ્ભુત કીર્તન ભક્તિ છે.